હેલો ફ્રેન્ડ્સ, હું નિયો ડિજિટલ સ્કિન ક્લિનિકમાંથી ડોક્ટર રુચિર શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ વિડીયોમાં અમે નિયો ડિજિટલ સ્કિન ક્લિનિક અને તેની અન્ય 8 બ્રાન્ચ એટલે કે ટોટલ 9 ક્લિનિક પર જ્યારે અમારે વેઇટિંગ વધારે હોય, દર્દી ઘણા બધા હોય, ત્યારે અમે દર્દીને કઈ પદ્ધતિથી કન્સલ્ટિંગ કેબિનમાં બોલાવીએ છીએ, તેમનો વારો ક્યારે આવે છે તેના માટેની થોડીક ટૂંકી સમજણ આપીશ. સૌથી પહેલા તો એવું જણાવવાનું કે અમે નિયો ડિજિટલ સ્કિન ક્લિનિક પર જે દર્દી અપોઇન્ટમેન્ટ નોંધાવીને આવે તેને વધુ પ્રાધાન્ય આપીએ છીએ. આપને એ પણ સમજાવવાનું કે અપોઇન્ટમેન્ટ પર જે સમય આપવામાં આવ્યો છે તે આપને હાજર થવા માટેનો સમય છે, ક્લિનિકમાં હાજર થવાનો સમય છે, તે જ સમયે આપને કન્સલ્ટિંગ કેબિનમાં બોલાવી દેવામાં આવશે તે સમજણ આપે ન રાખવી જોઈએ. અમારા ત્યાં અપોઇન્ટમેન્ટ સાથે બતાવનારા દર્દી સિવાય અલગ અલગ પ્રકારના દર્દી હોય છે. જે દર્દીએ કેટલાક દર્દી એવા હોય છે કે જેમને અપોઇન્ટમેન્ટ સમય આપવામાં આવ્યો હોય 10 વાગ્યાનો તો તે સમયે હાજર રહે. કેટલાક દર્દી એવા હોય છે કે જેમને અપોઇન્ટમેન્ટ સમય 10 વાગ્યાનો આપવામાં આવ્યો હોય અને તે મોડા 10:30, 11, 12, 1 વાગે આવતા હોય છે. કેટલાક દર્દી કે જેમને અપોઇન્ટમેન્ટનો સમય 10 વાગ્યાનો આપવામાં આવ્યો હોય પરંતુ તે 9:30, 9, 8:30 વાગ્યામાં હાજર થઈ જતા હોય છે. અને કેટલાક દર્દી અપોઇન્ટમેન્ટ વિના જ આવતા હોય છે. અમે દર્દીને જે સમય અપોઇન્ટમેન્ટનો આપ્યો હોય આપ તે જ સમયે હાજર રહો તેવી અમારી વિનંતી રહેશે. અમે તેમને સૌથી વધુ પ્રાધાન્ય આપીશું. અમારે ત્યાં દર્દીને કન્સલ્ટિંગ કેબિનમાં બોલાવવા માટે પેશન્ટ રેન્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ PRMS બનાવવામાં આવી છે અને તેમાં દર્દીને પોઈન્ટ મળતા હોય છે. જે દર્દીને જે સમય આપવામાં આવ્યો છે તે જ સમયે જો એ હાજર થાય છે તો અમે એમને સૌથી વધુ પોઈન્ટ આપીએ છીએ. જો તે મોડા આવે તો પોઈન્ટ ઓછા આપીએ છીએ અને આપ અપોઇન્ટમેન્ટ વિના આવો તો સાવ ઓછા પોઈન્ટ મળતા હોય છે. એટલે કે અમારી એવી વિનંતી રહેશે કે આપ અપોઇન્ટમેન્ટ સમય જે આપવામાં આવ્યો હોય તે જ સમયે હાજર રહો. આપ જ્યારે પણ અપોઇન્ટમેન્ટ નોંધાવતા હો ત્યારે અમારા સ્ટાફ જોડે તે સમજી લો કે ક્લિનિકના પીકર્સ કયા છે. કેટલાક પીકર્સમાં અમારે ત્યાં ટ્રાફિક વધુ હોય, દર્દી વધુ હોય તો આપને કદાચ વધુ સમય રાહ જોવી પણ પડે. આપે તે પણ સમજવું જોઈએ કે દરેક દર્દીને જોવામાં એક સરખો સમય નથી લાગતો. કેટલાક દર્દીને જોવામાં જો વધુ સમય લાગે તો વેટિંગમાં બેસેલા દર્દીને કદાચ વધુ રાહ જોવી પણ પડી શકે. આપ ઘરેથી નીકળતા હો અથવા તો અમારી WhatsApp ચેનલ પર કેટલું વેટિંગ છે તે આપ જોઈ લો અને જો WhatsApp ચેનલ પર અમારું લાઈવ વેટિંગ આપને વધુ જોવા મળતું હોય તો અમારું સમજાવવાનું એવું રહેશે કે ફોન પર અમારા સ્ટાફ જોડે ચર્ચા કરીને કેટલા વાગતા આવો, કયા સમયે આપ આવો તે પ્રમાણે જ આપ હાજર રહો ક્લિનિકમાં, તે વધુ યોગ્ય છે. થેન્ક યુ.